નમસ્કાર ખેડૂત મિત્રો, હું યોગેશ બારિયા, કોમન સર્વિસ સેન્ટર કરડા. અત્યારે જે એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ લોનનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અને તેમ છતાં પણ ખેડૂતો બહારથી રજિસ્ટ્રેશન કરાવે છે અને ડોક્યુમેન્ટ સાઇટ પર રિફ્લેક્ટ થતા નથી, જેના કારણે એપ્રુવલમાં લેટ થાય છે. તો ખરેખર ડોક્યુમેન્ટ તમારા અપલોડ થયા છે કે નહીં એ તમે જાતે જ ચેક કરી શકો છો. જે બી મોબાઈલ નંબરથી તમે રજિસ્ટ્રેશન કરાવેલું હોય એ પ્રમાણે અહીંયા દેખાશે. તમને બતાવી દઉં કે જો અહીંયા બારકોડ આવશે, તમે કોઈ બી બારકોડ સિલેક્ટ કરશો કે જે તમને રજિસ્ટ્રેશન કરીને આપ્યું છે એ રજિસ્ટ્રેશનમાં તમારે રેન્ડમલી કોઈ પણ બારકોડ એક સિલેક્ટ કરો. આ સિલેક્ટ કર્યો ત્યારબાદ આ એરોનું નિશાન છે એના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ અહીંયા દેખાશે અને અહીંથી જવાનું રહેશે. તમારે અમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ અપલોડ છે કે નહીં તમે જાતે જ ચેક કરી શકો છો. એના માટેનું મેનુ છે, અહીંયા તમને દેખાડું છું કે રીઅપલોડ અને વ્યૂ ડોક્યુમેન્ટ. એની અંદર જશો, એના પર ક્લિક કરશો તો દેખાશે. જો અહીંયા અત્યારે નેટવર્ક પ્રોબ્લેમના લીધે અહીંયા જે રાઉન્ડ કર્યું છે ત્યાં એરર દેખાય છે. અહીંયા જો તમને ડોક્યુમેન્ટ તમારા પ્રોપરલી દેખાવા લાગે ત્યારબાદ જ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરવા વિનંતી. નહીં તો વારે વારે તમે રજિસ્ટ્રેશન કરશો અને ડોક્યુમેન્ટ અપલોડ થતા નથી, જેના લીધે તમારું રિજેક્શન આવે છે. બસ અત્યારે આટલું જ. ધન્યવાદ, આભાર.